20 આત્માઓ જ્યારે મંચ પર બેઠી 22 વર્ષની દીકરી એમને પૂછ્યું બેન લબ્ધિબેન એનું નામ મેં કીધું બેના કેમ શું કઈ પ્રોબ્લેમ હતો આપને કઈ દિક્કત મને કીધું મેહુલભાઈ જ્યાં પાણી માંગતી હતી ને ત્યાં મને મારા પપ્પા ને મમ્મી દૂધ આપતા હતા સુરતના ટોપ એરિયામાં 3 કરોડનો મારા પપ્પાનો ફ્લેટ છે વેલ સેટ બિઝનેસ છે પપ્પાએ આઈફોન 6 લોન્ચ થયો તે દિવસે આઈફોન 6 મને લઈ દીધો ઘરના નીચે BMW ઊભી છે મને મારા પાસે એક્ટિવા પણ છે મેં કીધું બેના તું આટલી મોટી મેટ્રો સિટીમાં રહે છે અમે એક નાનકડા ટાઉનમાં રહી અમારે કોઈથી ભાવ ન આવે આવા અને તું આટલી મેટ્રો સિટીમાં રહેવા વાળી અને તને અહીંયા કેમ આવવાનું મન કેમ થયું લબ્ધિબેને મને જે જવાબ આપ્યો મેહુલભાઈ બહુ મોડી સમજણ મને આવી પરમાત્માની આજ્ઞાના હિસાબે મને 8 જ વર્ષમાં સંયમ લેવાનું હતું પણ મેં મારી જિંદગીના 22 વર્ષ ગુમાવી નાખ્યા હવે મારે એક પણ મિનિટ મોડું નથી કરવું હવે જે વેસ્ટ ચંદનાએ લીધો તો એ વેસ્ટ ચંદન વાળાનો મને જલ્દીથી જલ્દી ગ્રહણ કરવો છે આ સંસાર કેટલું કાદવમય છે મારા ગુરુ મહારાજ પાસે જઈને સાંભળજો કે પલે પલે દગા દેવા વાળા માણસો આ સંસારમાં બેઠા છે પછી પણ તમને આ સંસારમાં રહેવાનું મન કેવી રીતના થાય તમે આનો જવાબ મને આપો ત્યારે મારું મોઢું નીચે થઈ ગયું કે આ બેનાને શું જવાબ હું આપવાનો જ્યારે બેઠા બેઠા એક બે ખૂણામાં રહીને વિચાર કર્યો કે આ બધી આત્માઓ આ પરમના પંથે જઈ રહી છે ત્યારે મેં કીધું બેન ફોન યુઝ કરતા હતા બધું યુઝ કરતી હતી તમને ખબર છે હું અને તમે મારો ફોન અને અડધી કલાક કે 1 કલાક આમ સોફા પર બેઠો અને ત્યાં ડાઇનિંગ પર મારો ફોન ચાર્જ થતો હોય ને તો અહીંયા બેસવાની મારી તૈયારી નથી ફોન ચાર્જિંગ કરતા પણ એના પર આંગળીઓ મારી ચાલુ હોય અને આ લોકો આજથી કાલથી લાઈફ ટાઈમ એ ફોનનો ત્યાગ કરવાના છે આખા સંસારનો ત્યાગ કરવાના છે 1 મિનિટ માટે આપણે ફોન નથી મૂકી શકતા અને આ ટેકનોલોજીના જમાનામાં એ બધું જ છોડવા જઈ રહ્યા છે હા મને એક જવાબ આપજો આમની અનુમોદના માટે શું કરવાના ચાલો એક જ જવાબ આપો મને આમની અનુમોદના માટે તમે શું કરવાનું પ્લીઝ ગીવ મી આન્સર આજે એક નિશ્ચય કરજો કે રાતના 11, 12 અને 1 વાગ્યા સુધી હું ઓનલાઈન નહીં રહીશ હસી નહીં પડતા બહુ સાચી વાત કહેવા જઈ રહ્યો છું તમને આટલું વ્યભિચાર વધી ગયું છે એની કલ્પના પણ તમે નથી કરી શકવાના અરે લાઈફ ટાઈમ માટે નો કરી શકો ત્યારે આજે એટલું જ મને એક નિવેદન આપીને જાઓ કે પરમાત્મા પાસે એટલું જ નિવેદન આપીને જાઓ કે વેદાંતીબેન અને નિધિબેન કાલ સવારે જ્યાં સુધી તમને ઊભો ન અપાય ને ત્યાં સુધી હું WhatsApp યુઝ નહીં કરીશ ત્યાં સુધી હું ફોન યુઝ નહીં કરીશ તમે જ્યારે આખી લાઈફ ટાઈમ આ બધું છોડવા જઈ રહ્યા હો હું 12 કલાક માટે આ નહીં છોડી શકું તમે સના સગા સંસારનો સાથ છોડી પરમના પથિક આત્મ થયો જાગર હો આત્મ થયો જાગર પરમાત્મા થવા એક લાઈન બધા સાથે બોલજો સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારો શ્વાસ
સંયમ પ્રભુનો અહેસાન પરથી થયા પરાયા તમે સ્વના સગા થયા આત્મનો સાર સમજી પરમના પગલ ચાલ્યા આત્મ થયો જાગર આત્મ થયો જાગર પરમાત્મા થવા બોલો સંયમ મારો સંયમ સંયમ મારો સંયમ પ્રભુનો વિશ્વાસ સંયમ મારો શ્વાસ એક લાઈન તમે બોલજો તેથી તમારો શ્વાસ સંયમ છે એટલે સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો શ્વાસ સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો શ્વાસ મારો શ્વાસ સંયમ પ્રભુનો શ્વાસ સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો શ્વાસ આ વાત જોરદાર બોલવાની તો યાર સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો અહેસાન છે શું સત્વ એમનું મજબૂત હજારોની મેદની હોય માઈક હાથમાં લેવું નહીં કેવી પણ ગરમી હોય પંખો મારે જોઈએ નહીં કેવી પણ ઠંડી હોય હીટર મારે જોઈએ નહીં શું સત્વ આ લોકો લઈને બેઠા 3 વર્ષ પહેલા આચાર્ય ગચ્છાધિપતિ જયગોસ્વામી મારે અમદાવાદમાં માસિક શ્રવણ કરાવ્યો તમને ખબર હશે 1000 માસિક શ્રવણ લગભગ થયા હતા 900 થી 1000 માસિક શ્રવણ રાઈટ એમાં એક 9 વર્ષની દીકરીએ કર્યું હતું માસિક શ્રવણ ખબર છે આપને 9 વર્ષની દીકરીએ જ્યારે માસિક શ્રવણ કર્યું 9 વર્ષની ઉંમરમાં 30 દિવસ માત્ર 6 કલાક ગરમ પાણી પર રહેવું પોસિબલ એ દીકરીનો કેવો સંયમનો ભાવ તમે વિચાર કરો એ દીકરી જ્યારે મહાબોધિ શ્રીમાએ મંચ પર બોલાવું બેઠા તમને છેલ્લે પારણાના દિવસે અને જ્યારે જાહેરાત કરી તમામની આંખો એકવાર રડી પડી એ દીકરીએ કીધું પહેલા ઉપવાસ કર્યો ત્યારે મને ખબર નહોતી કે હું માસિક શ્રવણ સુધી પહોંચી જઈશ આ ગુરુદેવની અપરંપાર કૃપા છે આ લોકોએ કોઈની ધાર્યું નહોતું કે હું અહીંયા સુધી પહોંચી જઈશ એમને પૂછ્યું એકવાર જઈને માત્ર ને માત્ર મારા ગુરુમાની કૃપા છે ત્યારે જ અમે આજે અહીંયા બેઠા છીએ એને પૂછવામાં આવ્યું ત્યારે દીકરીએ કીધું કે બેટા કેમ મને તપ કરવાનો ભાવ તો હૃદયમાં થયો પહેલા દિવસે એક ઉપવાસ સ્કૂલ ટ્યુશન બધું જ જાય બીજા દિવસે બીજો ઉપવાસ પચકાણ લેવા ગઈ સાહેબને કે આજથી મને ચપ્પલનો ત્યાગ કડાકાની ગરમી અમદાવાદની ગરમી તમે બધા જાણતા હશો એ દીકરી કહે મારે ચપ્પલનો ત્યાગ ચોથા દિવસે આવી આચાર્ય ભગવાન પાસે જઈને કે આજે હું આપ મને બિલકુલ ના નહીં પાડતા કે હું ક્યાં ના પાડતો તું તો સંયમ લઈ લે એ તો ખોટે ખોટે એટલી નાની ઉંમરમાં પણ ગુરુદેવ પાસે જઈને કે આજે મને પચકાણ આપો ચોથા ઉપવાસના પચકાણ ને સાથે એક પચકાણ આપો કે જ્યાર સુધી મારું માસિક શ્રવણ પૂરું ન થાય
સુધી મારે એસી એક પણ મિનિટ માટે વાપરવાનું નહીં નહીં ને નહીં. તમે ને હું 8 ઉપવાસ કે 11 ઉપવાસ કરે ને, આજુબાજુ એક બોડીગાર્ડ હોય, એક શોલ લઈને આવે હોય, એક હાથમાં માળા લઈને ફરતો હોય. ના ના, સાચી વાત કહું છું, છે કે નહીં? 11 ઉપવાસ કરો કે 28 કરો, બાજુમાં 4 માણસો ઉભા હોય. અને એ દીકરી 10મા ઉપવાસના દિવસે બી 5 દેરાસરોની સેવા પૂજા કરીને પછી પાણી વાપરતી હતી. શું આ પ્રભુ તમારું શાસન છે? હું હર વખતે કોઈ પણ સભા હોય હું ચોક્કસપણે કહું, આ સાયન્સ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, હાથીને મારવાના શસ્ત્રો પૂરી દુનિયામાં છે, રાઈટ? હાથીને મારવા સુધીની ટેકનોલોજી બની ગઈ છે. હાથીને મારવાના શસ્ત્રો આખી દુનિયામાં છે, પણ એક નાનકડી કીડીને બચાવવાના શાસ્ત્રો મારા જૈન શાસનમાં છે. એટલે જૈન શાસન મહાન છે, ભાગ્યશાલીઓ. હાથીને મારવા સુધી તૈયાર થઈ ગયા લોકો, પણ આ લોકો જ્યારે કાલે રજોહરણ હાથમાં આવશે ને, એક કીડી અગર પગના નીચે આવી જાય તો રાતની નીંદર આ લોકોની હરામ થઈ જાય કે આજે એક કીડીની હિંસા મારાથી થઈ ગઈ. શું પ્રભુનું શાસન, કીડીને બચાવવાના શાસ્ત્રો મારા જૈન શાસનમાં છે. એટલે મારું જૈન શાસન 100% મહાન છે. હું જ્યારે ઘાટકોપરથી મુંબઈ આવતો હતો ને, એટલે રસ્તામાં એક ભયંકર એક્સિડન્ટ થયું. મારો ભિવંડી પ્રોગ્રામ ગુરુદેવને મળવા માટે થોડી વાર બિહારમાં ગયો, અને એટલું જબરદસ્ત એક્સિડન્ટ જોઈને હું તો એકદમ ચકિત રહી ગયો. થોડો આગળ હતો અને લોહી લોહાણ થઈ ગયા. હસબન્ડ વાઈફ બંને. આપણા હૃદયમાંથી ભાવ કેવી રીતના આટલા ઓછા થઈ ગયા? એ એક્સિડન્ટ જોઈને લોકો એને હોસ્પિટલાઇઝ કરવાની બદલે આમ સ્માર્ટફોન કાઢીને આમ ફોટો નીકાળી રહ્યા છે કે આનું એક્સિડન્ટ આમ થઈ ગયું, આમ થઈ ગયું. એંગલથી ફોટો લઈને મલ્ટીમીડિયા પર તમારે મોકલવા માટે તમે તૈયાર, પણ એને એમ્બ્યુલન્સમાં છોડવા માટે કોઈ પણ તૈયાર નહીં. આટલા નીચે આપણે પડી ગયા. એક કીડીને બચાવવાના માધ્યમ મારા શાસ્ત્રોમાં છે, ત્યારે તો આ તો પંચેન્દ્રિય જીવ આને બચાવવાનો કેટલો મોટો લાભ. એટલું બોલજો. એક ગીત મને બહુ પલ પલ ગીત ગાઉં, જ્યારે મને પરમાત્મા યાદ આવે, પરમાત્માને કહું કે તમારું શાસન કેટલું અદ્ભુત. આ ધ્યાનમાં રાખીને ગીત બનાવ્યું, ભાવથી સાંભળજો. જીવરે તારું શાસન આ જગમાં છે મહાન, તેના આધારે મારે તરવો આ સંસાર. જીવરે તારું શાસન આ જગમાં છે મહાન, તેના આધારે તમારે તરવો આ સંસાર. મને એ જ તારશે ભગવાન તારશે, મજધારની નૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજની શ્રદ્ધા છે, પાકી પાકી શ્રદ્ધા છે, દ્રઢ મુજની શ્રદ્ધા છે, એક સાચી. તમારી સાથે બોલજો. જીવરે તારું શાસન છે, આધારે જીવરે તારું શાસન આ જગમાં છે મહાન, તેના આધારે મારે તરવો. આ ગીત ગાતા ગાતા મને 2 દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ. 30 તારીખના દિવસે હું જીરાવેલામાં હતો. જીરાવેલા અદ્ભુત પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાં ચાલી રહ્યો છે. બધા જ પ્રોફેશનલ આર્ટિસ્ટ, બોલિવૂડના બધા જ આર્ટિસ્ટો, સિંગરો ત્યાં ઉપસ્થિત હતા. અને હું નિલેશભાઈ રાણાવત, આ બધા જ અમે મંચ પર ઉભા. અને ત્યારે અમે મંચ પર બેઠા, સંજય વિદ્યાર્થી, શંકરભાઈ મહાદેવન, આ બધા પરફોર્મન્સ કરે અને અમે ત્યાં બેઠા. અને ત્યારે એક અજૈન આર્ટિસ્ટ જે ગિટારિસ્ટ હતો, ગિટારિસ્ટ મને આવીને કહે, પરફોર્મ થઈ ગયો હતો, ડાન્સ ચાલતો હતો,
અને મને આવીને કહે મેહુલભાઈ क्या माहौल है તમને ખબર છે એ માહોલમાં 350 સાધુ અને 800 સાધ્વીજી બેઠા હતા એ 800 સાધ્વીજીને જોઈને આમ લાગે કે અહો જીન શાસનમ આ શાસન કેવું રણિયામણું છે આમ સફેદ ચાદર આખી દેખાય અને એ અજૈન વ્યક્તિઓને શું કહી રહ્યો છે આ સાચી બનાવેલી ઘટના નથી કહી રહ્યો મંચ પર બેઠો છું મને કહે મેહુલ भाई इतना भयंकर कलयुग चल रहा है आपको पता है इतना भयंकर कलयुग चल रहा है हम और आप लोग टीके हैं ना इन महात्माओं की तपस्या के कारण टीके हैं वरना हमारी कोई ताकत नहीं कि ये कलयुग में हम टिक सके इन्हीं आंखों में आंसू आ गया लिटरली मैंने गॉगल काढ़ने बता दूं ये कहते कहते मेरी आंखों में आंसू आ गए क्या तुम्हारे साधु चप्पल नहीं पंखा नहीं एसी नहीं 1000 किलोमीटर का विहार गाड़ी नहीं सेल फोन नहीं क्या तुम्हारी साधना है हम लोग टिके हैं मात्र और मात्र जैन साधुओं की कृपा है वरना हमारी कोई ताकत नहीं कि हम ये भयंकर कलयुग में टिक सकते एक अजैनना हृदयना भाव છે અને હું કહે નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે ત્યારે તું નિશ્ચય મારો હાથ પકડજે સમજણ દેજે સાંભળ દેજે ધીરજ પણ દેજે ભૂલો જો પડીશ મારો સત્વ તું વધારજે ભીલો જો પડીશ મારો ભાવ તું એક વાર બધા જીવઈ આ ગીત बुलंद अवाज एक मिनट एक वस्तु કહું અગર જીનવરનું શાસન તમને મહાન લાગતું હોય ને તો એકવાર તાલીની વગાડતો ચાલશે આ લાઈન જેટલા પણ 8 વર્ષથી લઈને 80 વર્ષના બા કે દાદી અહીંયા હશે બધા મારી સાથે ચોક્કસપણે બોલજો જીવઈ આ વાત બધા જીવઈ તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારી તરવા મારી તરવા મારી તરવા અવસર જતા નહીં તમે બેસો કે ના બેસો મને કોઈ ચિંતા નથી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો ઘરે સુવાનું તો રોજે જ છે બેસવાનું તો રોજે જ છે ટીવી રોજે જ છે પણ આ માહોલ જોવા નહીં મળે આજે જતા જતા બે બહેનો આજે મમ્મીના ચરણોમાં વંદના કરશે કે માં એ શું આશીર્વાદ મને આપ્યા છે એ આશીર્વાદના માધ્યમે આજે હું પરમની સફર પર જઈ રહી છું માં આવા આશીર્વાદ તું મને આપ કે મારો પંથ નિર્વિઘ્ન રૂપે ચાલે મારો પંથ સદા ઉજ્જમાળ બને આ દૃશ્યને નિહાળજો જ્યારે જતા જતા જે માં આશીર્વાદ આપશે એ સાચી અમે કલ્પના ના કરી શકીએ કે માના હૃદયના ભાવ દીકરી કોને વાલી ના હોય હા અહીંયા ઘણી બધી દીકરીઓ સ્કૂલ કોલેજ જતી હશે ખબર તમને જતી હશે રાઈટ પણ દીકરી 12 વાગે સ્કૂલ છૂટે કે 1 વાગે કોલેજ છૂટે 1:30 વાગ્યા સુધી દીકરી ઘરે ના આવી હોય ને મમ્મી આખી ઉપર ને નીચે થઈ જાય મારી સોનું હજી સુધી કેમ ઘરે નથી આવી 1:30 વાગી ગયા કોલ કરે ફોન નોટ રીચેબલ હોય ફોન સ્વિચ ઓફ હોય હજી અદર થઈ જાય પપ્પાને ફોન લગાડે કે નિધિ હજી સુધી ઘરે નથી આવી સોનું હજી સુધી ઘરે નથી આવી શું પ્રોબ્લેમ છે અરે આ લોકોની માતાને વંદના કરજો કે જે આ જીવન માટે આ જીન શાસનને આ રત્ન સોપ આજે અર્પણ કરી રહ્યા છે ભાગ્યશાળી આ જીવન માટે આ રત્ન આ જીન શાસનના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે બધું પ્રભુ હવે તારા ચરણોમાં આ મારા હૃદયના અને પ્રાણના ટુકડાને આજે તારા ચરણોમાં સમર્પિત કરી રહ્યો છું તો એ માતાને હું તમને હમણાં સુરતમાં બધા દીક્ષાર્થીઓના માતા પિતાનું બહુમાન હતું બહુમાનમાં ઉભો રહ્યો મેં ત્યાં એક વાત કીધી બધા મારી સામે આમ જોવા માંડે આંખો ફાડી ગયા શું વાત કરો છો આમના મમ્મી પપ્પા એમને દીક્ષા આપીને એટલે એમને અનુમોદના નથી કરતા ને એટલે એમનું બહુમાન નથી કરતા સાંભળજો ધ્યાનથી આ શબ્દો આના મમ્મી પપ્પાએ કે શાસનના કોઈના પણ મમ્મી પપ્પાએ
આ દીકરી કે દીકરાને દીક્ષા આપી એ મોટું કાર્ય નથી, પણ આ દીકરા કે દીકરીઓને દીક્ષા માટે રજા આપીને એ બહુ મોટું કારણ છે. પ્રાણના અને હૃદયના ટુકડાને રજા આપવી કે દીક્ષા લેવા માટે તું તત્પર બની જા, હવે તું આરૂઢ થઈ જા પથ પર, એ બહુ મોટું કાર્ય છે. બાપેશ 5 કે 10 કરોડ ખર્ચી લેવાને બહુ સહેલું છે, પણ આ દીકરીઓને તમને ખબર હંસરત્ન વિજયજી મહારાજ 6 મહિનાનો ઉપવાસ કર્યા, 180 ઉપવાસ, રાઈટ? ખબર છે બધાને? મરીન ડ્રાઈવ પર ચડાવવા ચાલુ થયા, હંસરત્ન વિજયજી મહારાજાને 6 મહિનાના પારણા કરાવવા, 6 મહિનાના ઉપવાસનું પારણું કરાવવું, 1 કરોડ 5 કરોડ 10 કરોડ 15 કરોડ 18 કરોડ અને છેલ્લે 21 કરોડ 21 લાખમાં 1, 2, 3 ને આદેશ અપાયો. એ અમદાવાદનો નગરસેઠ પરિવાર, ગગોરીબેન ગિરધરલાલભાઈ શાહ પરિવાર, એમને પૂછવામાં આવ્યું કે નગરસેઠ એક પાત્રીમાં 1 ચમચી મગનું પાણી ઓરાવવા માટે તમે 21 કરોડ રૂપિયા ખર્ચી દીધા, 21 કરોડ રૂપિયા. ત્યારે એમના જે હૃદયના ભાવ હતા એ કાકા મને આવીને કહે, 21 કરોડ રૂપિયા તો બહુ તુચ્છ રકમ છે. 21 કરોડ રૂપિયા એ વસ્તુ સામે કાંઈ નથી. મેં કીધું કઈ વસ્તુ? જે મા બાપે આપના હૃદયના ટુકડા જીન શાસનના ચરણોમાં સમર્પિત કર્યા ને, એના સામે 21 કરોડ રૂપિયા આ ચપટી ધૂળની બરાબર છે. 21 કરોડ રૂપિયા છોડવું મારા માટે બહુ સહેલું છે, પણ મારા ઘરમાં 15 છોકરાઓ છે, એક પણ છોકરાઓને જલ્દી આરૂઢ કરવા માટે હું તત્પર નથી બનતો, પણ જે માતા પિતાઓ એના પર આરૂઢ કર્યા છે, આ જીન શાસન ટક્યું છે, એમના ચરણોમાં આજે વંદના કરું. મારા 21 કરોડ રૂપિયા તો ચપટી ધૂળની બરાબર. સંપત્તિ છોડવી બહુ સહેલી છે, પણ આ સંપત્તિ છોડવી બહુ કઠિન છે, બહુ કઠિન. ચાલો આપણે માતા પિતાના ચરણોમાં વંદન કરીએ, આપણે બધા આગળ વધીએ. મમ્મી અને પપ્પા, તમારા મમ્મી પપ્પા ક્યાં છે? આવી ગયા? પ્લીઝ તમે આગળ આવજો. દિવસ ના આવે, 1 મહિનો ના આવે, કેટલી યાદ આવે ને મમ્મીની, કેટલી યાદ આવે. મમ્મી 15 દિવસ થઈ ગયા, પ્લીઝ જલ્દી ઘરે આવજે ને, હવે મારાથી રહેવાતું નથી તારા વગર. આ દીકરીઓ લાઈફ ટાઈમ માટે અમારે છોડી જવાની છે, લેકિન એમને શ્રદ્ધા છે, જેટલી માએ આશીર્વાદ આપ્યા છે ને એના કરતા 100% 100 ગુણીલા વધારે એ ગુરુમાં મને આશીર્વાદ આપશે. આ શ્રદ્ધા એમને છે. અને આપણે બધા મમ્મી 2-4 દિવસ લેટ આવે એટલે આપણે કહીએ, યાદ આવે મારી માં, મને યાદ આવે મારી માં, યાદ આવે મારી માં, મને યાદ આવે મારી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે માં, જન્મદાતા જનની મોરી યાદ આવે. અને ખબર છે આ બંને દીકરીઓ શું કહે કે નાની હતી તેવી લાડી લડાવી, હા અરે નાની હતી તેવી લાડી લડાવી, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ભરી દેતી. અરે નાની હતી તેવી લાડી લડાવી, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ભરી દેતી. કેવી દયાળુ માં, મારી કેવી કૃપાળુ માં, કેવી દયાળુ
वाड़ू माँ जन्मदाता जननी मोरी याद आवे माँ जन्मदाता जननी मोरी याद आवे આજે જે ચરણો માના મળ્યા ને એ માતાના ચરણોમાં રોજ વંદના કરતી હતી. એ માતાના ચરણોનો આજે મારે પક્ષાલ કરવો છે. એ માતાના ચરણોને આજે ધોવાનું છે કે માતા આ તારા ચરણોમાં ચારે ધામ છે. આ તારા ચરણોમાં મારું તીરથ છે. આજે આ તીરથ ને મારે વંદના કરવી છે. ઘણા તીરથો તમે ગયા પણ આ તીરથમાં એકવાર ઝૂકી જાઓ. દુનિયાનું કોઈ પણ તીરથ આના સામે નાનું છે. આજે એ ચરણોનો અભિષેક કરી આપણું જીવન ધન્ય કરશે. આ દ્રશ્યને બહુ ભાવથી જોડજો. અરે નાની હતી તેવી લાડી લડાવી ઓઢામાં નાની હતી તેવી લાડી લડાવી નાની હતી તેવી લાડી લડાવી ઓઢામાં દેતી નાના રસોડી જમવા બેસી જાનકી ભરી કેવી કૃપાળુમાં મારી કેવી દયાળુમાં કેવી કૃપાળુમાં મારી કેવી દયાળુમાં જન્મદાતા જનની મોરી યાદ આવે માં જન્મદાતા જનની મોરી યાદ આવે तेरी लाड़ी लड़ावी हरी रानी हती तेरी लाड़ी लड़ावी खान तुमा नहीं जाती चलने बेटा सामायिक करावती केवी कृपाळुमा मारी केवी दयाळुमा केवी कृपाळुमा मारी केवी दयाळुमा जन्मदाता जननी मोरी एम भुलाय માં जन्मदाता जननी मोरी एम भुलाय આ દૃશ્યને ભાવથી નિહાળજો કે માં આ તારું ચરણ આ મારા જંગમ તીર્થ છે. તારા ચરણોમાં અગર મારી વંદના થઈ જાય અહીંયા બેઠેલા તમામને નિવેદન કરું છું સવારે નાઈને જ્યારે બહાર આવો ને ઘરમાં માં બેઠી હોય એના ચરણોનો સ્પર્શ કરીને ઘરના બહાર પગલું માંડજો. ક્યાંય પણ પાછા પડો તો મને આવીને વળજો ભાગ્યશાળી. આ માએ કેટલા અનંત ઉપકાર કર્યા છે એનું ઋણ સ્મરણ એકવાર તો આ મારા હૃદયમાં આવવું જોઈએ. माँ मुझे अपने आंचल में छुपा ले गले से लगा ले और मेरा कोई नहीं मरी माड़ी फिर न सताऊंगा पास बुला ले गले से लगा ले और मेरा कोई नहीं એક મિનિટ વાત હજો આ દ્રશ્યને ચોક્કસપણે નિહાળજો અને બે હાથ જોડીને વંદના કરજો કે માતા પિતા આ તમારા આ હૃદયને મારા અનંત અનંત પ્રણામ છે. તો કેટલી કૃપાળુ છો માં. એક દીકરી માને કેટલી લાડકી હોય ને એ કોક માને જઈને પૂછજો. અને આજે જ્યારે બધું છોડવા જઈ રહી છે હું અંતિમ વાર એ દીકરીને માનો મિલાપ એ માને આજે એટલા પ્રેમથી હૃદય ભેટશે અને ગળે મળશે કે દીકરા તારો પંથ સદા ઉજ્જવળ બને. આ દૃશ્યને જોઈને બંને હાથે પ્રણામ કરજો. એક દીકરીનો માનો મિલાપ કેવો હોય છે. माँ मुझे अपने आंचल में छुपा ले गले से लगा ले कि और मेरा कोई नहीं मेरी
भैया फिर न सताऊंगा, मुझे पास बुला ले, गले से लगा ले, कि और मेरा कोई नहीं। भूल मेरी छोटी सी भूल जाओ माता, ऐसे तो से रूठ नहीं जाता, रूठ गया हूँ मैं। अरे आज एक भाव थी बड़ी लोग आरती दिखरी बढ़वानी नहीं। फिर न सताऊंगा, मुझे पास बुला ले, गले से लगा ले, कि और मेरा कोई नहीं, मेरी मैया और मेरा कोई नहीं। અને આજે ભગવાને પણ જોડે મળજો। મમ્મી નાની નાની વાતો પર મમ્મી મારો સાથ આપે, પણ કંઈ પણ ચિંતા કે કંઈ જરૂર હોય ને હું પપ્પા પાસે દોડી દોડીને જતી હતી। આજે વાહ क्या बात है यार। આજે ભાવથી પપ્પાને એક મિનિટ પ્લીઝ એકદમ ભાવથી। અને પપ્પા શું કહે ખબર છે દીકરીને? એક બાપ દીકરીને શું કહે ખબર? कि लाडकवाई छे प्राणथी प्यारी छे, दीकरी मारी अणमो। लाडकवाई छे प्राणथी प्यारी छे, दीकरी मारी अणमो। पले पल चंचला करूं तने, पले पल निरखा करूं तने। लाडकवाई छे प्राणथी प्यारी छे, दीकरी मारी वेदांती मारी अणमोल, निधि मारी अणमोल। આ લોકોને આજે બંને હાથ જોડીને વંદન કરજો આના માતા પિતાને। બધાના બંને હાથ જોડી જવા જોઈએ અને વંદન કરજો આ માતા પિતાને કે ધન્ય છે તમારા કુળને, ધન્ય છે તમારા દીકરા દીકરીઓને। दीकरी वाले रुदरियो नबी नमो जाओ छे, उभी रही बस निरखा करूं तने। लाडकवाई छे प्राणथी प्यारी छे, वेदांती मारी अणमोल। लाडकवाई छे प्राणथी प्यारी छे, वेदांती मारी। એક વાર આંખો બંધ કરો। हमारी माँ हो નિધિબેનને તમે જઈને પૂછજો કે વેદાંતી કે નિધિ અમે તારી આ લાડકવાઈ બહેનો કે બહેનો હું તમારી સાથે રમવા વાળી, તમારી સાથે હસવા ખેલવા વાળી, શોપિંગ કરવા જવું હોય તો હું તારી સાથે આવું, કોલેજ જવું હોય તો હું તારી સાથે આવું, મોલમાં જવું હોય તો હું તારી સાથે આવું। આજે એમને બંનેને પૂછો કે બેના તો આજે આટલું મોટું ડિસિઝન લઈ લીધું, આજે સંયમના પંથે જઈ રહી છે, આજે તું મને સાથે કેમ નથી લઈ જતી? આ એને પૂછજો। एक बार मन में विचार आवो જોઈએ कि जे बेन साथे तमे हसता था, खेलता था, रमता था, झूमता था, एक पण बेन वगर चाले नहीं। घर में बेन होय ने तमने खबर छे हक करजो, एक भाव थी ने मरजो અને પછી ભાવ સાથે આશીર્વાદ લઈને અહીંયાથી પ્રણામ કરજો અને હું કહીશ બેના રે હો મારી संयम पंथे चाली आजे आशीर्वाद जे पंथ करो उच माड़ी रहजे, पंथ करो उच माड़ी रहजे। ओ बेना रे मारी बेना
मारा साथे तू तो सदाए साथे रहती बहना सदाए साथे रहती आज तू तो छोड़ी न चाली मने अइया एकली हो मने अइया एकली मेरा रे मारी मेरा आशीर्वाद तू दे मुझे साथे तू रह दे अंधकारों सदा उच्च मंदिर से आज वतन कर जो चरणों उच्च मारी रहे बेरा रे मारी बेरा बहना मेरी बहना बहना मेरी बहना अरे भाई के चंदा ने पूछा तारों से तारों ने पूछा हजारों से सबसे प्यारा कौन है अब भैया मेरा भैया भैया प्यारा भैया भाई એમના ભાઈ જલ્દી મંચ પર આવજો જીવણ હોઈ જારે પ્લીઝ જલ્દી ભાઈઓ ચપ્પલ જૂતા ઉતારીને આવજો પ્લીઝ ભાઈ ધન્ય છે આપનો વૈરાગ્ય ધન્ય છે આપની સંયમ યાત્રા અને હવે હું મુરબ્બી શ્રી પ્રવીણભાઈ ગિરીશભાઈ અને સંજયભાઈને વિનંતી કરું સૌ પ્રથમ નિધિબેનને સન્માન પત્ર અર્પણ કરે એક સાથે બધા જ હર સર હર સર જૈનમ જયતી જૈનમ જયતી જૈનમ જયતી હવે જૈન જાગૃતિ સેન્ટરને વિનંતી કરું સન્માન માટે પધારે ધર્મ પ્રચાર મંડળના જે પણ કાર્યક્રમો ઉપસ્થિત હોય જલ્દી અહીં આવી જાય ભરતભાઈ પાસે હવે બેનાને સૌથી વાલો ભાઈ હોય અને ભાઈને સૌથી વાલી બેન હોય એ વીરાનો ને બેનનો પ્રેમ જેને બેન હશે ને એને જ ખબર હશે બી સરસ મજાની લાડકવાઈ બેન મળી જે હર રક્ષાબંધે મારા આ હથેલી પર આ વરસ મારી રક્ષા થાય રાખડી બાંધતી હતી ત્યારે રક્ષા પોટલી બાંધતી હતી આજે બેની તું હવે કાલે સંયમ પંથે જવાની હવે આવતી રક્ષાબંધને હું ધ્રુસકે રડીશ પણ તું રાખડી બાંધવા મને નહીં આવીશ આજે બેન એને અંતિમ વાર હાથમાં રાખડી બાંધશે
જે લાડકવાળો ભાઈ, મારી ઘરમાં બેન છે, નાની નાની બે ટ્વિન્સ છે, કાકાની દીકરીઓ. આટલા ઝઘડા થાય, પલ પલ ઝઘડા કરી. આ લોકોને પૂછો, એક એક મિનિટ માટે આ લોકો બાતતા છે આના માટે, તો આમ નહીં તો આમ, તો આમ નહીં તો આમ. લેકિન કાલે સવારે જ્યારે અહીંયાથી વિદાય લેશે ને, અત્યારે રાતના જ્યારે વિદાય લેશે ને, ત્યારે ધ્રુસકે ને ધ્રુસરે આ જ ભાઈઓ રહેવાના છે. ચાલો એ ભાવથી જ્યારે હાથ પર રાખડી બાંધે છે એ દૃશ્યને આપણે બધા નિહાળીએ અને પછી સંયમ વંદનામાં આપણે બધા આગળ વધીએ. ભૈયા મેરે રાખી हाँ भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना रुलाना, भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना रुलाना. આજે એક ભાઈ આગળ અને બધાને છેલ્લી વાર ઘરે મળી અને આશીર્વાદ લઈને બધાને પ્રણામ કરશે. હા, ક્યાં વાત. જય હો. भैया जी का खूब मिला है प्यार, प्यारा प्यारा भैया जी का खूब मिला है प्यार. भैया तारा चरण हुआ भी, भैया तारा चरण हुआ भी, आवे आशीर्वाद. हरी बहना तारा चरणों मां वंदन मारा तारे, बहना तारा चरणों मां वंदन. हमारी वेदांती बहन ने આ બધા ધર્મના ભાઈઓ છે અને એ બધા ભાઈઓ મને પ્રોમિસ કરે છે આવતી રક્ષાબંધને બેન ભલે મને હાથે રાખડી બાંધવા નહીં આવે, લેકિન આવતી રાખડીએ જ્યારે સુરત ચોમાસું છે અમે બધા જ ભાઈઓ રક્ષાબંધનના દિવસે બેનના ચરણો વંદના કરવા અમે બધા જ ભાઈઓ જવાના છે. આ ભાઈના હૃદયના ઉદ્ગાર, આ ભાઈઓનો પ્રેમ. અરે ભૈયા રે મારા ભૈયા, રક્ષા તારી પ્રભુ કરશે એવા આશીર્વાદ. ભૈયા તું રે સદાય સા, ભૈયા તું રે સદાય સા. ભૈયા રે ઓ ભૈયા, सबका कहना है, सबका कहना कोयल ने बोला बोले बेनी नोटी छोड़ी दे, कोयल ने बोला बोले बेनी नोटी छोड़ी दे, कोयल ने बोला बोले बेनी नोटी. क्या बात है यार. अब भाई बहन वाले को जोरदार ताली. हमें मनमानो लो भाई, गुरुकुल मां बसवाने काजे दिल मारो ललचाना, महावीर तारो वेश प्यारो. एक बात તમને કહું જતા જતા, તમને ખબર છે આપણા દાદાના દાદા જે હતા ને એના દાદા સોનાની થાળીમાં જમતા હતા, રાઈટ? પ્લીઝ અહીંયા ધ્યાન રાખજો 2 મિનિટ. એ સોનાની થાળીમાં જમતા. દાદાના દાદાના દાદા, એના પછી દાદાના દાદા આવ્યા એ ચાંદીની થાળીમાં, પછી દાદા આવ્યા એ કાંસાની થાળીમાં, પછી તમે લોકો આવ્યા એ આપણે સ્ટીલની પ્લેટમાં, પછી અમે લોકો આવ્યા ચાઇના પ્લેટમાં. ના ના, હસતાની વાત સાંભળીને જાજો મારી પૂરી. અને પછી
આજકાલના છોકરાઓ એ પેપર પ્લેટમાં ખાય અને પોતાની જાતને કરોડપતિનો દીકરો માને. કેટલા નીચે પડી ગયા તમે લોકો. આ વાત સમજીને ચાલો, હસીને ઉડાવતા નહીં. મારા બાપ દાદા સોનાની થાળીમાં જમતા ને આમ ઊંચો રાખતા, અને આપણે કાગળમાં આમ પીઝા ને બર્ગર ખાઈએ ને હવે પીઝા ખાઈએ. હા, કેવી જાત. લેકિન એ ગૌતમ સ્વામી, એ ચંદના અને એ મહાવીર સ્વામી જે પાત્રા એ લોકો વાપરતા હતા ને, એ જ પાત્રા કાલે આમને મળવાના છે. આ વેશને વંદન કરજો યાર. સોનાથી ચાંદી, પછી કાંસો, પછી ચાઇના, પછી પ્લાસ્ટિક ને કાગળ પર આવી ગયા. છેલ્લા 25,000 વર્ષો થયા. મહાવીર સ્વામીએ જે પાત્રામાં વાપર્યું હતું એ જ પાત્રામાં કાલે આ લોકો વાપરવાના છે. ભાઈ, આ છે સંયમ. અને એટલે જ મારે કેવું પડે, અરે વિરતી ધરનો સંસારીનો સંગ તારો હારો લાગે રે. એ સંસારીનો સંગ હારો હારો લાગે. અંજલિ મુદ્રા કરો બધા જલ્દી જલ્દી. બધા હાથ સામે, જલ્દી સામે. વિડિયો ભાઈ ખબર તો છે. મને લાગે મારા સંયમનો રંગ મને લાગ્યો રે. સંયમનો રંગ મને લાગ્યો મારા. સંયમનો રંગ મને. ઓ દીક્ષા આપો ને મારા વાલા ગુરુજી. દીક્ષા આપો ને મારા વાલા. દીક્ષા આપો ને મારા વાલા ગુરુજી. દીક્ષા આપો ને મારા. એક મિનિટ, તમારે તો હાથ લાંબા થઈ જવા જોઈએ. હા, તમારે તો કાલે મળવાનું જ છે. હા, દીક્ષા આપો ને મારા વાલા ગુરુજી. દીક્ષા આપો ને મારા વાલા. સંયમનો રંગ મને લાગ્યો મારા. સંયમનો રંગ મને લાગ્યો રે. સંયમનો રંગ મને લાગ્યો મારા વાલા. સંયમનો રંગ મને. અરે વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે. વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ઓ સંસારીનો સંગ મારો ખારો લાગે રે. સંસારીનો સંગ મારો ખારો લાગે રે. હજી એક વાત કરું ને આગળ એક ગીત. બધા એક ભાવ સાથે આશીર્વાદ આપજો અને બધા સાથે બોલજો. બધા સાથે. જા સંયમ પંથ દીક્ષાથી તારું પંથ સદા ઉજ્જવળ જંજીર હતી જે કર્મોની તે મુક્તિ તણી વરવાન બને. होशे होशे तू वेश धरे ते वेश बने पावनकारी. उज्ज्वलताएनी खूब बढ़े जिन भाव थे वंदे संसार. देवो पण जमके दर्शन शब्दों. देवो पण जमके दर्शन ने अरु दिव्य एवो देदार बने. जा संयम बंदे दीक्षार्थी अरु पंथ सदा उज्जवल बने. आप्यूं ते उतरे तारा अंतरमा. रग रग माएनो स्तोत्र बहे ते प्रगटे तारा वरे.
કનું મીઠી મીઠી તાલીઓના તાર જોડો જોડો તાલી સાધુ થના રામ મહાકાળમાં સાધુ થના સુખ છોડનારા મહાકાળમાં સાધુ થના રામ મહાકાળમાં સાધુ થનારા એક તાલીઓ સાથે પ્લીઝ યૌવનમાં બધું છોડી રહ્યા છે બધા તાલી યૌવનનું પતન કરાય એવો છે આ સમય વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય આવા સગા સમયમાં વાસનાઓ જીતીને મનને વિરાગમાં માંડનારા બોલો આકાળમાં સાધુ મહાન આકાળમાં આકાળમાં મારા ગુરુદેવની ભત્રીજી સુરભી જેનું નામ 19 વર્ષની ઉંમર વિરાર જીવદયા ધામ એ દીકરીને 5 વર્ષે જ્યારે નાસિકમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી હાર્ટ સ્પેશિયલિસ્ટે કહી દીધું કે આ દીકરીના હૃદયમાં એક નાનું કાણું છે સમજી ગયા તમે આ દીકરીના હૃદયમાં કાણું છે આ દીકરી બહુ સેન્સિટિવ છે આને વધારે તડકો સહન ન થાય આને વધારે ઠંડી સહન ન થાય આને વધારે ચાલવું સહન ન થાય ઘરમાંથી 5 દીક્ષા થઈ દીકરીઓને સંસ્કાર હતા સુરભી 18 વર્ષ સુધી પપ્પા સ્ટ્રિક્ટલી મને ઘરના બહાર નહીં જવા દે 19 વર્ષની થઈ મન મક્કમ હતું પપ્પાને કહી દીધું તમારે જે કરવું હોય કરી લો મારે સંયમના પંથે અરે બેટા તારા હૃદયમાં કાણું છે આટલું કઠોર સંયમ તું કેવી રીતના પાડીશ તને ઠંડી સહન નહીં થાય તને તડકો નહીં હજારો કિલોમીટરના વિહાર તું કેવી રીતના કરીશ દીકરા કોઈના ઘરમાં કોઈનું ન માને ખાલી બા એની તરફથી હતા અને જ્યારે આગળ બહુ લાંબી વાત નહીં કરીશ એના વિદાય સમારંભમાં હું ગયો હતો એ બેને જ્યારે સ્પીચ આપીને આજે જેટલા પણ ગયા છે બહુ મોટો ચાન્સ મિસ કરવાના છે મને ગમે તેટલું સારું બોલતા આવડે પણ આજે સારામાં સારું કોઈ બોલવાવાળા હોય ને ભાઈ તો આ બંને જણા છે આ બંને જણા આજે વિદાયની સ્પીચ અહીંયાથી દઈને પછી વિદાય લેશે આ સાંભળીને આપણી કાન ધન્ય બની જવાના એમના હૃદયના ભાવો જે સંયમના ભાવો ઉછળવાના આજે બંનેના સાંભળીને જજો કેવી રીતના અહીંયા પહોંચ્યા છે અદ્ભુત માહોલ એ દીકરીએ જ્યારે વિદાયની સ્પીચ આપીને ત્યારે હું ઉઠીને ગયો અને રડતી આંખે કીધું આખી દુનિયા કહે છે કે આ દીકરીના હૃદયમાં કાણું છે કાણું આ સંયમ પાલન નહીં કરી શકે પણ હું આ ચોક્કસપણે આજે ગેરંટી સાથે કહું છું કે આ દીકરીના હૃદયમાં જે કાણું છે ને એ કાણાના અંદર પરમાત્માનો વાસ છે ત્યારે અહીંયા પહોંચી છે એ કાણા તો તમારા ને મારા હૃદયમાં છે ત્યારે અહીંયા તમે બેઠા છો સરિતાબેન ગુણવંતભાઈ દોશી એમનું સન્માન કરશે કીર્તિભાઈ દોશી નીલાબેન વતી કલ્પનાબેનનું બહુમાન રમીભાઈ કરશે
સ્વર્ગસ્થ ધીરજલાલ પ્રેમચંદભાઈ શાહ પરિવાર તરફથી જિગ્નેશભાઈ ધવલભાઈ પ્રફુલ્લાબેન દોશી બનવાડ કર કરવા ભગવાન તોડો જેને સંસારનો બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન હજી એક વૈરાગી આપણા વચ્ચે આવી રહ્યા છે એકવાર ફરી એકવાર મારી સાથે બોલજો તો હું સંયમ ક્યારે वो क्यारे वो मुझने वो संयम वो मुझने वो संयम क्यारे वर्षे वो मुझने क्यारे मिलशे अब एक वैरागी आत्मा पर वच्चे આવી રહ્યા છે એના પહેલા એક જાહેરાત કરું સંજયભાઈ આપણે બધા જ ભાવથી એકવાર નિધિબેન માટે જોરદાર તાળીના ગગડાટથી એમને આમંત્રિત કરું છું આપણા હૃદયના ઉદ્ગારમાં પ્રસ્તુત કરજો અત્રે પધારે દરેક ભાઈઓ અને બહેનોને મારા જયજી નંદ અનંત ઉપકારી માતા પિતાને મારા ભાવપૂર્વક કોટીશ્વર વંદન ચૂકવી શકું એવા અનંત ઉપકારી માતા પિતાને હું આજે ભાવપૂર્વક વંદન નમસ્કાર કરું છું જેમને બાળપણની અંદર મને પાપા પગલી ભરાવી જ્યારે મમ્મી પપ્પા બોલતા શીખવાડ્યું એ મમ્મી પપ્પાનો ઉપકાર આજે હું કેવી રીતના ચૂકવી શકું અને જ્યારે મમ્મીના હંમેશા એક શબ્દો યાદ આવતા હતા કે નિધિ તારે જે કરવું હોય એ તું કર બસ માત્ર ને માત્ર હું તો આ સંસારમાં પડી ગઈ પણ તું બસ એવા ભાવ રાખજે કે મારે સંયમ લેવો છે ક્યારેય મમ્મીએ મને ના નથી પાડી કે તું સંયમ નહીં લેતી હા પપ્પાની એક ઈચ્છા હતી એ હું પૂરી નથી કરી શકી પપ્પા મને માફ કરજો કે જે તમારી ઈચ્છા હતી કે નિધિ તો LLB કર પણ મને LLB કરવું ન હતું મને તો માત્ર ને માત્ર પ્રભુના પગલે જ પાપા પગલી ભરવી હતી પપ્પાની એક ઈચ્છા મેં પૂરી કરી હતી 3 years ઇન માય હોસ્ટેલ લાઈફ હું પણ બધા જ યંગસ્ટરની જેમ મેં પણ બહુ જ એન્જોય કર્યું અને મેં પણ બહુ જ મોજ મજા માણી પરંતુ મારું તો મન હંમેશા સંયમ જીવનમાં જ હતું પણ પપ્પાની એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે મેં આ સ્ટડીઝ કર્યું હતું બસ એ બધું જ ટેમ્પરરી સ્ટડી હતું બસ આજે હું પરમેનન્ટ સ્ટડી કરવા માટે જઈ રહ્યું છું ત્યારે મમ્મી પપ્પાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું 2008માં ફર્સ્ટ ટાઈમ જ્યારે ગુરડી મૈયા મળ્યા પૂજ્ય દર્શનાભાઈ માસતીજી એમના દર્શનથી મને ભાવ થઈ ગયા બસ મારે એમના જેવા બનવું છે જે એમના ડ્રીમ્સ છે મારે કમ્પ્લીટ કરવા છે જે એમનો વે છે ને એ મારે ચૂઝ કરવો છે બસ ત્યારથી જ ડિસાઈડ કરી લીધું કે બસ એ ગુરુણી મૈયાના પગલે ને પગલે ચાલવું છે બસ એ ગુરુણી મૈયાના આશીર્વાદથી આજે હું આ સ્ટેજ પર પહોંચી છું અને હા આજે મને યાદ આવે છે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઉપાશ્રયનું પગથિયું ચડાવનાર એ મારા બા હતા જ્યારે આજે એમની હાજરી નથી પણ છતાં પણ હું એમને યાદ કરું છું આ એમની કૃપા હંમેશા મારા પર વરસતી રહે અને બસ આપ સર્વેને હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવતીકાલે 2 ફેબ્રુઆરીના અમારે બંને મુમુક્ષુઓની દીક્ષા છે બસ આપ વહેલાસર પધારશો એ જ ભાવના સાથે જયજી નંદ પપ્પાની ઈચ્છા હતી LLB કરવું ઘણા બધાના પપ્પાની ઈચ્છા ખબર છે તમે છોકરો 10th પાસ થાય ને એટલે બોટાદમાં ભણ્યો હોય એટલે 10th પાસ કરે એટલે પપ્પા કે તારે બેટા શું સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે પહેલા અહીંયાથી શરૂઆત થાય પછી આગળ ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે CA બનવું છે આ બધી વાતો થાય અહીંયા એક માતા પિતાને મારે પૂછવું છે 10th થયા પછી દીકરાને ક્યારે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓ એકે પૂછ્યું છે કે બેટા આ રજોહરણની લાઈન તારે લેવી છે કે નહીં હા 10મી થયા પછી ક્યારેક દીકરાને પૂછજો કે બેટા રજોહરની લાઈન પણ લેવા જેવી છે હો દીકરા ક્યારે એ લાઈન પર પણ તું જજે એક જ મિનિટ કાલની એક સરસ મજાની વાત
બહેનો મને ખબર છે તમે આટલી ભાવથી ને આટલી સ્થિરતાથી બેઠા છો ને સાચે मैं काले कीधु तूने काम आने पर नीम का पेड़ किसी चंदन से कम नहीं काम आने पर नीम का पेड़ किसी चंदन से कम नहीं और भक्ति करने में बोटाद किसी लंदन से कम नहीं भाई આજે જે માહોલ મને વિદાયમાં મળ્યો છે સંજયભાઈ દોઢ 8:40 હું મંચ પર હતો દીક્ષાર્થીની એન્ટ્રી થઈ ગઈ 12:20 થાય છે ખચાખચ હોર ભરેલો છે આપે જે ભાવથી અહીંયા સંયમની આજે સ્પર્શના કરી છે ચોક્કસપણે એક ના એક દિવસ આપણે એ બધા જ લઈશું કાલનો સરસ મજાનો કાર્યક્રમ ભાવથી સાંભળીને જજો રાજમહેલ ને ત્યાગી પેલો ચાલ્યો રે તાળીઓ તાલ સાથે રૂડા રાજમહેલ ને તાળી પેલો ચાલ્યો રે લેના તાળી રૂડા રાજમહેલ ને ત્યાગી પેલો ચાલ્યો રે મે ઓ એનો આત્મ ઉઠ્યો છે આજે જાગી ઓ એનો આત્મ ઉઠ્યો છે આજે જાગી ઓ રૂડા રાજમહેલ